તો નમસ્કાર ખેડૂત મિત્રો, પાટણ જિલ્લામાં ખાતર વેચાઈ રહ્યું છે, પણ એગ્રોમાં સરકારી સંઘમાં ખાતર નહીં આવતું, પણ એગ્રોમાં મળે છે. એગ્રોમાં 4 ઠેલી આલે છે, યુરિયાની 4 ઠેલી આલે છે. એમાં સલ્ફેટનું એક પેકેટ આલે છે 25 કિલોનું, એ 500 રૂપિયાનું આવે છે. 4 ઠેલી અંગાથી એક પેકેટ સલ્ફેટનું 500 રૂપિયામાં. તો હવે ઠેલી કેટલામાં પડે તમારી યુરિયાની? સંઘમાં ખાતર નહીં વેચતો, પણ સંઘવાળા છે ને એ પ્રાઇવેટમાં બેસીને વેચી રહ્યા છે. જોઈ રહ્યો છો તમે, આ લાઈન લાગી છે, બધા ખાતરવાળા જ બેઠા છે. બહેનો છે, ભાઈઓ છે, વડીલો બધા તમામ લાઈનમાં લાગી જાય. એક સલ્ફેટનું પેકેટ આલે છે 25 કિલોનું, 500 રૂપિયાનું આવે. 4 ઠેલી યુરિયાની આલે છે. તો આ બધો ખાતરમાં પણ કડદો થઈ રહ્યો છે પાટણમાં. સંઘવાળા પોતે જ વેચી રહ્યા છે એગ્રોમાં. જોઈ લો તમે, સંઘવાળા એગ્રોમાં વેચી રહ્યા છે. તમને બતાવું હું ઠેઠ જઈને ફોટો. ઓ બાપુ, હા ચમ છે? મોટો તો જોઈ લીધું તમે બધાને. પોતે જે સંઘમાં બેસીને વેચતા હતા ને એ જ લોકો હાલ એગ્રોમાં બેસીને વેચે છે. પાટણ જિલ્લા સહકારી સંઘમાં જે વેચતા હતા ને એ જ લોકો હાલે એગ્રોમાં વેચીને વેચે છે. બરાબર, એટલે ખાતરમાં પણ કડદો થઈ રહ્યો છે, ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે. ખેડૂતો માટે કોઈ બોલવા તૈયાર નહીં. ખેડૂતોને બહુ અન્યાય થઈ રહ્યો છે. ત્યારે ખાતર નથી મળતું, બધાએ પાટણની અંદર ભરચી રહી. ખેડૂતોને બહુ અન્યાય થઈ રહ્યો, પણ કોઈ બોલવા માટે તૈયાર નહીં ખેડૂતો માટે. જય જવાન, જય કિસાન.